માતાની આરાધનાનો પર્વ 4 ઓગસ્ટના રોજ શરૂ થનાર છે। શહેરમાં ઠેર ઠેર માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવનાર છે। શહેરમાં દશા માતાની મૂર્તિઓના સ્ટોલ પણ લાગી ગયા છે, જ્યાં મૂર્તિકારો દ્વારા મૂર્તિઓના કલર તથા આખરી ઓપ શણગારને આપવામાં આવી રહ્યો છે। બીજી તરફ પંડાલોમાં મોટી મૂર્તિઓની સ્થાપના માટેની તૈયારીઓ ચાલી રહી છે। ઓર્ડર મુજબ તૈયાર કરાયેલ મૂર્તિઓને હવે વિવિધ મંડળો દ્વારા શણગાર ડેકોરેશન કરવાના હોય એટલે અત્યારથી જ મૂર્તિઓને લઈ જતા નજરે પડી રહ્યા છે। ત્યારે શહેરના ઠેકરનાથ યુવક મંડળ દ્વારા શહેરની સૌથી મોટી અને માટીની 27 ફૂટની દશા માતાની મૂર્તિની સ્થાપના પણ ઠેકરનાથ વિસ્તારમાં કરવામાં આવનાર છે, જેને લઈને શહેરના માર્ગો પર માતાજીની મૂર્તિને લઈ જઈને તેમને સ્થાપના સ્થળે લઈ જવામાં આવી રહી હતી। ત્યારે હર્ષોલ્લાસ સાથે માતાજીના જયઘોષ વચ્ચે આ મૂર્તિ લઈ જવામાં આવી હતી। પાણીની ટાંકી પાસે પસાર થતા ભક્તોએ મૂર્તિનું સ્વાગત કર્યું હતું। વાજતે ગાજતે લઈ જવાતી આ વિશાળકાય મૂર્તિએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું અને લોકો માટીની મોટી મૂર્તિ જોવા માટે ઊભા રહી ગયા હતા અને સ્વાગત કરતા નજરે પડ્યા હતા। नमस्कार दर्शक मित्रों, हूँ जोया वडोदरा गुजरात थी। आज अमे लोग आया छे ठेकरनाथनी दशा में लेवा, जेमां फक्त अने फक्त आपणा वडोदरानी एटले आपणा गुजरात वडोदरानी पब्लिक ज एटली बधी छे के छेक समगमथी लईने के गधेड़ा मार्केट सुधी पब्लिक समायेली छे अने आ मारा भाविक भक्तोनुं छे के एमना आगमन करवा माटे अमे आटला बधा लोको आया छे। जय दशामा। जोया ठेकरनाथ दशामा योग मंडळ 35 વર્ષથી દશામાની સ્થાપના કરે છે અને ખૂબ વાસ્તે ગાસ્તે દશામાની સ્થાપના કરી રહ્યા છે। અત્યારે બી ઇકો ફ્રેન્ડલી વર્લ્ડની સૌથી મોટી દશામાની પ્રતિમા અત્યારે લઈ જઈ રહ્યા છે અમે અને આ પ્રતિમા કિશનવાડી ગધેડા માર્કેટથી લઈ અને ઠેકરનાથ મુકામે જશે। આ અમે વાસ્તે ગાસ્તે અને બહુ જ ઉલ્લા આમ એનથી લઈ જઈએ છીએ। રાજેશભાઈ માછી। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।